વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો જોયા કે કયા કારણોસર અને કયું એવું તાત્કાલિક કારણ હતું કે જેને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. તો ચાલો હવે આપણે જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતા વિશ્વ બે જૂથોમાં પાછું વહેંચાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે પણ વિશ્વ છે બે જૂથમાં વહેંચાઈ ગયું હતું, એક મિત્ર રાષ્ટ્રો અને બીજું ધરી રાષ્ટ્રો. તો આ બીજા વિશ્વયુદ્ધ વખતે પણ કંઈક એવું જ થાય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતા વિશ્વ છે બે જૂથોમાં વહેંચાઈ જાય છે. એક બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની વાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ અને બીજી બાજુ જર્મન, ઇટાલી, જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ. જોયું ને વિદ્યાર્થી મિત્રો? ફરીથી અહીંયા એ જ બે ભાગ પડે છે, એક મિત્ર રાષ્ટ્રો અને બીજા ધરી રાષ્ટ્રો. આ ઇમેજની અંદર જે આપણને એમ કહેવાય કે દ્વિતીય વિશ્વયુદ્ધ જે મહાભયંકર યુદ્ધ થયું હતું એના દ્રશ્યો જોઈ શકીએ છીએ. જાપાને શું કર્યું કે જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલ અમેરિકાના નૌકાદળ ઉપર આક્રમણ કર્યું. શરૂઆતમાં જે અમેરિકા તટસ્થ હોય છે કે ભાઈ આપણે યુદ્ધ જ નથી કરવું, અમે એક બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ લડે છે અને બીજી બાજુ હોય છે જાપાન, જર્મની અને ઇટાલી. હવે જાપાન વાળા શું કરે છે કે અમેરિકાનું એક નૌકાદળ છે એની ઉપર આક્રમણ કરી દે છે અને હવાઈ ટાપુ જે હોય છે એની ઉપર, જેના કારણે અમેરિકા જે તટસ્થ હતું કે અમારે યુદ્ધ નથી કરવું, તો એ પોતાની તટસ્થ નીતિ છોડી દે છે અને વળતો હુમલો કરે છે. આપણે ઘણી વાર એવું કરે છે કે આપણે ઝઘડો નથી કરવો, પણ સામેવાળી વ્યક્તિ જ્યારે કોઈ આપણી ઉપર આક્રમણ કરે ત્યારે ઘણી વાર એવું થાય છે કે આપણે એને છોડતા નથી. તો અમેરિકા કંઈક એવું જ કરે છે કે જાપાને હુમલો કર્યો એટલે જાપાનને હવે છોડવો નથી, એ માટે અમેરિકા વળતો હુમલો કરે છે. હવે અમેરિકા શું કરે છે કે જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું જે મિત્ર રાષ્ટ્રનું પક્ષ છે એની બાજુ એ જોડાઈ જાય છે. જાપાન કયા સાઈડ હોય તો કે ધરી રાષ્ટ્રમાં હોય છે, એટલે અમેરિકા એના વિરુદ્ધના પક્ષની અંદર જોડાય છે, એટલે કે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાઈ જાય છે, જેના કારણે મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. કારણ કે અમેરિકા ત્યારે પણ એક મહાસત્તા હતું. મિત્ર રાષ્ટ્રો જે બ્રિટિશ સરકાર જે હતી કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ હતું એના પક્ષની અંદર હવે અમેરિકા આવે છે, એટલે મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. આ ઇમેજની અંદર આપણે એ જ ભયાનક દ્રશ્યો જોઈએ છે કે જેની આપણે વાત કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અમેરિકા છે એ પોતાની તટસ્થતાની નીતિ છોડી દે છે અને મિત્ર રાષ્ટ્રોના પક્ષે આવીને ઊભું રહે છે. એટલે મિત્ર રાષ્ટ્રોની એમ કહેવામાં આવે છે કે તાકાતની અંદર વધારો થાય છે. હવે અમેરિકા શું કરે છે કે બદલો લેવા માટે, જાપાનની તાકાત રોકવા માટે, કારણ કે જાપાન પાસે ઘણી બધી તાકાત હતી, એ તાકાત રોકવા માટે અમેરિકા ડાયરેક્ટલી શું કરે કે જાપાનના બે મુખ્ય શહેરો છે હિરોશિમા અને નાગાસાકી, આ મુખ્ય શહેરોની અંદર અણુબોમ્બ ફેંકે છે. બે જ અણુબોમ્બ ફેંકે છે અલગ અલગ આ બે શહેરોની અંદર, જેના કારણે શું થાય છે તો કે જેના કારણે જાપાનના 1,24,000થી વધુ નાગરિકો મૃત્યુ પામ્યા અને જાપાનની અંદર એમ કહેવામાં આવે છે કે મહાવિનાશ સર્જાયો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આંકડા બતાવવામાં આવ્યા છે એ તો એમ કહેવામાં આવે છે કે ફક્ત નોંધાયેલા છે, પણ ઇતિહાસકારો એવું કહે છે કે આનાથી તો 10 ગણા લોકો મૃત્યુ પામ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, જાપાનની અંદર જે આ બે અણુબોમ્બ ફેંક્યા એની અસર વર્ષો સુધી ત્યાં રહે છે કે ત્યારબાદ જન્મેલા બાળકોમાં પણ ખોડખાપણ આવે છે. આવા ભયાનક અણુબોમ્બો હતા કે અણુબોમ્બની અસર છે એ ફેંક્યાના વર્ષો સુધી ત્યાં જો કોઈ બાળક જન્મે છે તો એ બાળક પણ ખોડખાપણ વાળું જન્મે છે, એવા આ બોમ્બની અસર દેખાણી હતી. એટલે કે એમ કહી શકાય કે જાપાનની અંદર એક મહાવિનાશ થઈ ગયો હોય એવું દ્રશ્ય ઊભું થયું હતું. અને આ કરનાર હતું એ આપણું અમેરિકા હતું કે એણે એના બે શહેરોને જ મુખ્યને ઉડાડી દીધા છે, જેથી જાપાનની સરકાર છે ઝૂકી જાય છે. અને 11 ઓગસ્ટ 1945માં જાપાનને શરણાગતિ સ્વીકારી અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આ ઇમેજની અંદર જે આપણે અમેરિકાએ જાપાનના બે જે શહેરો જે નાગાસાકી અને હિરોશિમાની વાત કરીએ છીએ કે જેની ઉપર અણુબોમ્બ ફેંક્યો હતો અને બે પૂરેપૂરા શહેરનો નાશ જ કરી નાખ્યો હતો અને લાખો નાગરિકો એની અંદર નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા, એ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, અમેરિકા છે એ કેવો વળતો હુમલો કરે છે કે જાપાનને આખે આખું શરણાગતિ સ્વીકારવાની ફરજ પડે.